ગામડાઓમાં ડોર ટુ ડોર ઘન કચરો ઉઘરાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઈ-રિક્ષાઓ ફાળવાઈ છે, જેના ભાગરૂપે નવા સર્કિટ હાઉસ ખાતેથી પાટણ તાલુકાના 14 ગામોમાં ઈ-રિક્ષાઓને લીલી ઝંડી આપવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના દિલીપભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે પાટણ તાલુકામાં અગાઉ 4 ઈ-રિક્ષાઓ ફાળવી હતી। બુધવારે વધુ 14 ઈ-રિક્ષાઓ ફાળવી છે। ઈ-રિક્ષાના ઉપયોગથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાને નવી ઊંચાઈ મળશે, સાથે કચરાના નિકાલ માટેની વૈજ્ઞાનિક સુવિધા ઉપલબ્ધ થશે। સ્વચ્છતાની સાથે પર્યાવરણ સુરક્ષા પણ મજબૂત બનશે। તમામ ગામોમાં ઈ-રિક્ષા ગ્રામ્ય સ્તરે ઘન કચરાના ડોર ટુ ડોર સંગ્રહ માટે કાર્યરત રહેશે, જેનાથી કચરો ખુલ્લામાં ફેંકાતો અટકાવી શકાશે અને ગંદકીથી ઉદ્ભવતા રોગોમાં ઘટાડો થઈ શકશે। યોજના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત પાટણ જિલ્લામાં આજ રોજ કુલ 198 ઈ-રિક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું। તે પૈકી પાટણ તાલુકાના 18 ગામોમાં 18 ઈ-રિક્ષાઓ આપવામાં આવી। ગ્રામ કક્ષાએ ગામડાઓ ચોખ્ખા રહે, ગામ લોકોની આરોગ્યની સુવિધાઓ વધે, તે માટે ડોર ટુ ડોર કલેક્શન કરવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ દ્વારા ગામોમાં ઈ-રિક્ષાની ફાળવણી કરવામાં આવે છે। ઈ-રિક્ષા દ્વારા ગ્રામ કક્ષાએ ઘરે ઘરેથી કચરો ઉઘરાવવામાં આવશે અને કચરાનો ગ્રામ પંચાયત ખાતે બનેલ સેગ્રીગેશન શેડમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે। ગ્રામ પંચાયત ઈ-રિક્ષાની જાળવણી નિભાવણી માટે ગ્રામ પંચાયતને મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન, સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ, સ્વચ્છ ભારત મિશનની OTAની ગ્રાન્ટ દ્વારા એની જાળવણીની નિભાવણી કરવામાં આવશે। આ કાર્યક્રમમાં પાટણ તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી અશોકભાઈ ઠક્કર, તાલુકાના 14 ગામના તલાટી અને સરપંચ હાજર રહ્યા હતા।